નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિદાતા. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 48મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 48મી ગાથા એનો અન્વયાર્થ અને ટીકા કર્યા છે. હવે આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ 48મી ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 48મી ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે જો જ્ઞાની આત્મા અને જ્ઞાન સદા પરસ્પર અર્થાંતરભૂત એટલે કે ભિન્ન પદાર્થભૂત હોય તો બંનેને અચેતનપણાનો પ્રસંગ આવે અને એ તો જીનોને સમ્યક પ્રકારે અસંમત છે. બંનેને અચેતનપણાનો પ્રસંગ આવે તો એ વાત તો બરાબર નથી. જીનોને સમ્યક પ્રકારે અસંમત છે. ત્યારે જો જ્ઞાની આત્મા અને જ્ઞાન સદા પરસ્પર ભિન્ન પદાર્થભૂત હોય તો. અને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં ઉદાહરણ લઈ અને એ વાતને બહુ સરસ રીતે સમજાવી. એમણે એમ કહ્યું ઉદાહરણમાં કે કોઈ દેવદત્ત નામનો પુરુષ એ કુહાડીથી કાપવાનું કાર્ય કરે એટલે કુહાડી છે એ કરણ છે, એ સાધન છે. તો એ કુહાડી વિનાનો દેવદત્ત એ સાધનનો વ્યાપાર કરી શકતો નથી એટલે કે કરણનો વ્યાપાર કરવામાં અસમર્થ થાય, કેમ કે એની પાસે જો કુહાડી નથી તો. એટલે કુહાડી વિનાનો દેવદત્ત એ કાપવાનો જે સાધનનો એટલે કુહાડીનો જે વ્યાપાર છે એ કરવામાં અસમર્થ થાય. અને એવી રીતે જો જોઈએ તો એકલી કુહાડી છે અને દેવદત્ત નથી. કુહાડી છે, કરણ છે, સાધન છે, પણ દેવદત્ત નથી કે જે કર્તા છે, કાપવાની ક્રિયાનો જે કર્તા છે. તો એ એવા કર્તા વિના એ કુહાડી જે છે એનાથી પણ કાર્ય થતું નથી, એટલે એ પણ અસમર્થ થાય છે. અને આ ઉદાહરણ ઉપરથી આચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે જેમ કુહાડી વિનાનો દેવદત્ત છે એવી જ રીતે જ્ઞાન જ્ઞાનીથી જુદું હોય તો એ જ્ઞાની જ્ઞાન વિના, જ્ઞાની છે એ જ્ઞાન વિના એ જાણપણું કરી શકે નહીં, એટલે જ્ઞપ્તિ ક્રિયા કરવામાં અસમર્થ હોય, એટલે કે એને અચેતનપણું આવે. જ્ઞાન નથી તો પછી અચેતનપણું થયું. એટલે એને આ કરણનો વ્યાપારમાં અસમર્થતા બતાવી. શું કહ્યું? પહેલી વાતમાં દેવદત્તને કુહાડી નથી, એવી રીતે આ જે આત્મા છે એ જ્ઞાન વિનાનો એમ લઈએ તો પછી જ્ઞાન થતું નથી, અને જ્ઞાન થતું નથી એટલે એને પણ જાણપણું કરવામાં, જ્ઞપ્તિ ક્રિયામાં અસમર્થપણું થયું. અને જ્યારે એ એવું જ્ઞાન કરી શકતો નથી તો એને તો અચેતનપણું આવ્યું. અને બીજું, જેમ દેવદત્ત વિનાની એકલી કુહાડી લેવામાં આવી તો પછી કોઈ કરતા રહ્યો નહીં, એવી જ રીતે એકલા જ્ઞાનને જુદું લેવામાં આવે. એકલા જ્ઞાનને જો જુદું લેવામાં આવે અને
આત્માને ન લઈએ તો એ જ્ઞાન એના કર્તા વિના, કર્તા કોણ છે? આત્મા છે. તો એવા કર્તા વિના એ જ્ઞાન છે એને અચેતનપણું આવે. એટલે આમ અચેતનપણાનો પ્રસંગ આવે. જો જ્ઞાન અને આત્માને અર્થાંતરભૂત માનવામાં આવે તો અચેતનપણાનો પ્રસંગ આવે છે. એટલે આ તો મોટો દોષ છે. વળી બીજી વાત પણ એ કરી કે આ કુહાડી અને દેવદત્ત તો જુદા હતા, અને કુહાડી લઈને દેવદત્ત આવ્યો તો કુહાડી વાળો દેવદત્ત એમ કહ્યું. પણ અહીંયા જ્ઞાન અને આત્મા એ કઈ એની જેમ જુદા હતા એમ તો છે નહીં. જ્ઞાન અને આત્મા કઈ જુદા નથી. એટલે યુત સિદ્ધ એવા જ્ઞાન અને જ્ઞાનીને, જ્ઞાન અને આત્માને સંયોગથી ચેતનપણું હોય એમ પણ નથી. એટલે કે આ સંયોગ બન્યો એટલે જ્ઞાન અને આત્મા ભેગા થયા એટલે ચેતનપણું આવ્યું એમ નથી. જ્ઞાન અને આત્મા તો પહેલેથી હતા જ. એ જુદા ક્યારેય હતા જ નહીં, એક જ હતા. પેલા કુહાડી અને દેવદત્ત તો પછી ભેગા થયા એટલે દેવદત્ત કુહાડી વાળો થયો. અહીંયા એમ નથી. એટલે કે છે કે જ્ઞાન અને જ્ઞાનીને, જ્ઞાન અને જ્ઞાની એવો આત્મા, એને આ સંયોગને કારણે ભેગા થયા અને એટલે ચેતનપણું છે એમ નથી. એનું ચેતનપણું તો અનાદિ અનંત છે, અને એ સંયોગથી ભેગા થયા નથી. એ તો અભિન્ન છે. એ અભિન્ન છે એવું કઈ રીતે કહેવાય? તેનું કારણ આપ્યું કે અભિન્ન જ હોય, કારણ કે નિર્વિશેષ દ્રવ્ય અને નિરાશ્રય ગુણો શૂન્ય હોય. શું કારણ આપ્યું? કે વિશેષ વિનાનું દ્રવ્ય એટલે કે ગુણ વિનાનું દ્રવ્ય શૂન્ય હોય, અને આશ્રય વિનાના ગુણો પણ શૂન્ય હોય. એટલે ગુણો આશ્રય વિના હોય નહીં, અને દ્રવ્ય ગુણ વિનાનું હોય નહીં. એટલે આ જ્ઞાન અને આત્માને એ સંયોગથી ચેતનપણું હોય એમ નથી. આ વાત પણ સાથે સમજાય. તો હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે અને જે પ્રયોજનભૂત વાત સમજાવી છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 264. વીર સંવત 2478 ફાગણ વદ ત્રીજ રવિવારના દિવસનું આ પ્રવચન છે. અહીંયા ગુરુદેવ કહે છે કે आत्मा और चैतन्य गुण का सदा काल सर्वथा प्रकार भेद हो तो परस्पर ज्ञानी और ज्ञान के जड़ भाव होता है. यथार्थ में यह जिनेन्द्र भगवान का कथन है. गुरुदेव समझावता कहे छे कि ज्ञान इंद्रिय ने लीधे के पुस्तक ने लीधे थाय एम मानवामां आवे तो જ્ઞાન આત્માથી થાય તેમ માન્યું નહીં. અહીંયા એ વાત કરીને જ્ઞાન અને આત્મા જુદા, તો એવી માન્યતા કોને છે? એ વાત અહીંયા તો ગુરુદેવે સૌથી પહેલા લઈ લીધી. જે એમ માને છે કે પુસ્તકથી જ્ઞાન થયું એટલે કે પહેલા આત્માને જ્ઞાન હતું નહીં અને આ પુસ્તકથી જ્ઞાન થયું, અથવા તો ઇન્દ્રિયોને લીધે જ્ઞાન થયું, એમ જે માને છે એ જ્ઞાનને આત્માથી જુદું માને છે. ફરીથી ગુરુદેવે આ વાતની જડને અહીંયા તો લીધી છે. અહીંયા તો વિધાન એમ કરી દીધું કે જ્ઞાન અને જ્ઞાની જુદા હોય નહીં, અને જો એમ માનવામાં આવશે તો દોષ આવશે, એ તો વિધાન કર્યું. પણ પહેલી વાત તો એ છે કે જ્ઞાન અને જ્ઞાનીને જુદા માનવા વાળા કોઈ છે? તો ગુરુદેવ કહે છે કે હા, એવા પડ્યા છે લોકો, ઘણા છે. કોણ છે? તો કે જે એમ માને છે કે પુસ્તકને લીધે જ્ઞાન થયું કે ઇન્દ્રિયને લીધે જ્ઞાન થયું, એમ જે માને છે એ બધા જ્ઞાનને આત્માથી જુદું જ માની રહ્યા છે. આવી માન્યતા તો બધાની હશે. જેને પણ દ્રવ્યશ્રુતનો બરાબર ગંભીરતાપૂર્વક અભ્યાસ નથી કર્યો એ બધાની માન્યતા એવી જ છે કે પુસ્તક દ્વારા જ્ઞાન થાય,
ગુરુ દ્વારા જ્ઞાન થાય, ભગવાનની વાણી દ્વારા જ્ઞાન થાય. એટલે જ્ઞાન આત્મામાં ન હતું અને જ્યારે આ વાણી સાંભળી, આ પુસ્તક વાંચ્યા તો જ્ઞાન થયું, અથવા તો આ ઇન્દ્રિયો દ્વારા એનું જ્ઞાન થયું, કોઈ પણ પદાર્થનું જ્ઞાન થયું તો ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થયું. આત્મામાં જ્ઞાન હતું નહીં અને પછી જ્ઞાન થયું. આવી માન્યતા કેટલા લોકોની? આવી માન્યતા તો લગભગ બધાની છે. એટલે બધા મિથ્યા દ્રષ્ટિ છે. પહેલી વાત તો ગુરુદેવ અહીંયા એ કહે છે, આ કઈ વાત અમસ્તી કોઈ કહેવામાં આવી નથી. ગુરુદેવના વચનમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી. શું કહે છે ગુરુદેવ? કે જ્ઞાન ઇન્દ્રિયને લીધે કે પુસ્તકને લીધે થાય એમ માનવામાં આવે તો જ્ઞાન આત્માથી થાય તેમ માન્યું નહીં. એટલે કે જ્ઞાન આત્માથી અભિન્ન છે એમ તો તમે માન્યું નહીં. તેણે તો જ્ઞાન અને આત્માને સર્વથા જુદા માન્યા. કોણે? જેણે એમ માન્યું કે આ જ્ઞાન ઇન્દ્રિયને લીધે અથવા પુસ્તકને લીધે થાય છે, એણે આત્મા અને જ્ઞાનને સર્વથા જુદા માન્યા. અને એમ માન્યા તેથી જ્ઞાન જડ થઈ ગયું અને જ્ઞાનનો અભાવ માનતા આત્મા પણ જડ થઈ ગયો. આત્મા બીજા 5 દ્રવ્યોથી, જીવ દ્રવ્ય બીજા 5 દ્રવ્યોથી જુદું કઈ રીતે પડે છે? એનામાં ચેતના છે, એ જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન કરે છે. અને બીજા પેલા 5 દ્રવ્ય જે છે એ કઈ જ્ઞાન કરી શકતા નથી, એ જડ છે. તો આ જીવ એના જ્ઞાન સ્વભાવને કારણે એ બધાથી જુદો પડે છે. એનામાં જે ચૈતન્યપણું છે એ તો જ્ઞાન દર્શનને કારણે ચૈતન્યપણું છે. હવે જયારે તમે એનામાં જ્ઞાન નથી એમ માનશો તો એને જડપણું આવશે. ગુરુદેવ શું કહે છે કે જ્ઞાન ઇન્દ્રિયને લીધે કે પુસ્તકને લીધે થાય એમ માનવામાં આવે તો જ્ઞાન આત્માથી થાય તેમ માન્યું નહીં. અને એવું માનનારે જ્ઞાન અને આત્માને સર્વથા જુદા માન્યા. તેથી જ્ઞાન જડ થઈ ગયું અને જ્ઞાનનો અભાવ માનતા, આત્મામાં જ્ઞાન નથી એમ માનતા આત્મા પણ જડ થઈ ગયું. ઇન્દ્રિયો કે શરીરને લીધે ધર્મ માનવામાં આવે તો ધર્મ જડ થાય અને ધર્મને ધરનાર આત્મા જડ થઈ જાય. અને તેવી માન્યતા વાળો જીવ અભેદ આત્માના આશ્રયે ધર્મ થાય છે તેમ માનતો નથી. આવી જે માન્યતા કરી રહ્યો છે, જ્ઞાનને અને આત્માને જુદા માને છે, અથવા તો ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય એમ માને કે શરીરને લીધે ધર્મ થાય, ઇન્દ્રિયોને લીધે ધર્મ થાય એમ માને છે, તો એવી માન્યતા કરવા વાળો જીવ આત્માના આશ્રયે ધર્મ થાય છે એમ માનતો નથી. અને આત્માનો જ્ઞાન સ્વભાવ છે એમ પણ માનતો નથી. આત્મા અને જ્ઞાનને જુદા માને એટલે એ તો આત્માને જડપણું માની રહ્યો છે. પણ એમ નથી, વસ્તુ સ્વરૂપ એવું નથી. અહીંયા ભાવાર્થમાં આગળ ગુરુદેવ સમજાવે છે, એક ઉદાહરણ લઈને સમજાવ્યું છે. અગ્નિનું ઉદાહરણ લીધું છે અને સમજાવ્યું છે, પણ ઉદાહરણ વિના આ વાત તો ગુરુદેવે સ્પષ્ટ કરી દીધી છે. અહીંયા કહે છે કે અગ્નિ દ્રવ્યમાં ઉષ્ણતા ગુણ છે. જો અગ્નિ અને ઉષ્ણતામાં પૃથકતા હોય તો તે ઈંધણને સળગાવી શકે નહીં. અહીં દ્રષ્ટાંત માટે અગ્નિ પરમાણુની વૈભાવિક પર્યાય હોવા છતાં દ્રવ્ય તરીકે લીધેલ છે. જો ભાવાર્થમાં એમ લખ્યું છે ને કે અગ્નિ દ્રવ્યમાં, એટલે ખરેખર કઈ દ્રવ્ય નથી, પણ અહીંયા દ્રષ્ટાંતને એ રીતે લેવું છે એટલા માટે એમ કહ્યું છે કે અહીં દ્રષ્ટાંત માટે અગ્નિ પરમાણુની વૈભાવિક પર્યાય છે. ખરેખર તો પરમાણુ જે છે એની એ પર્યાય, એ વૈભાવિક પર્યાય છે. તેમ છતાં એને અહીંયા દ્રવ્ય તરીકે લીધું છે. એટલે અહીંયા આપણે તો એ વાત લેવાની છે કે આ ઉષ્ણતા અને અગ્નિ એ બે
જુદા નથી એ વાતને અહીંયા તો લેવાની છે. એટલે કહે છે કે એને ઉષ્ણતા પર્યાય હોવા છતાં એને અહીંયા ગુણ કયો છે. એટલે વાત આપણે અહીંયા એ રીતે લઈ રહ્યા છીએ કે ઉષ્ણતા અને અગ્નિ એ જુદા નથી. એટલે કે ઉષ્ણતા વિનાનો અગ્નિ હોય નહીં. જો ઉષ્ણતા વિનાનો અગ્નિ હોય તો લાકડાને સળગાવી શકે નહીં. ઉષ્ણતા વિનાનો અગ્નિ હોય તો લાકડાને સળગાવી શકે નહીં. અને અગ્નિ વિનાની ઉષ્ણતા લાકડાને સળગાવી શકે નહીં. બંને વાત સાથે લીધી. આ દ્રષ્ટાંત આપે. પ્રથમથી ઉષ્ણગુણ જુદો હોય તો કેવી રીતે સળગાવે, અને જો અગ્નિ જુદી હોય તો ઉષ્ણગુણ કોના આશ્રય રહે? ઉષ્ણગુણ જે છે એને અહીંયા ગુણ તરીકે લીધો છે કે જે અગ્નિના આશ્રય છે, તો એ કોના આશ્રય રહે? એટલે ઉષ્ણતાને અગ્નિનો આશ્રય ન હોય તો ઉષ્ણતા રહી શકે નહીં અને બાળવાની શક્તિ રહિત થઈ જાય છે. એટલે કે ગુણને ગુણીનો આશ્રય હોય છે અને ગુણ અને ગુણી પરસ્પર જુદા હોય તો કાર્ય થઈ શકે નહીં. એ કાર્ય કરવાને સમર્થ ન થાય. એટલે ગુણ અને ગુણી પરસ્પર જુદા હોય નહીં. ઉષ્ણતા અને અગ્નિ જુદા હોય તો અગ્નિ ઉષ્ણતાના ગુણ વિના કાર્ય ન કરે અને ઉષ્ણતા ગુણ અગ્નિના આધાર વિના કાર્ય ન કરે. એટલે એ બંનેમાં એકતા હોય તો એ કાર્ય કરે, એટલે બાળવામાં સમર્થ થાય. હવે આ ઉદાહરણ ઉપરથી ગુરુદેવ અહીંયા સમજાવે છે કે તેવી રીતે આત્મા અને તેનો જ્ઞાન ગુણ અને પર્યાય જુદા હોય તો જાણવાની ક્રિયામાં અસમર્થપણું થાય. જાણવાની ક્રિયા થઈ શકે નહીં, કેમ કે જાણનારો આત્મા છે અને જાણનારો આત્મા છે અને જ્ઞાન ગુણ એનાથી જુદો છે, તો એ કઈ રીતે શક્ય બને? એમ હોઈ શકે નહીં. અને એ વખતે જાણવાની પર્યાય જે થઈ એ આત્માની પર્યાય થઈ, એ જ્ઞાનની પર્યાય થઈ. એટલે એ પણ જુદી હોય એવું બની શકે નહીં. તો ગુરુદેવ સમજાવે છે કે આત્મા અને તેનો જ્ઞાન ગુણ અને પર્યાય જુદા હોય તો જાણવાની ક્રિયામાં અસમર્થપણું થાય. એટલે કે જાણવાની ક્રિયા થઈ શકે નહીં. જ્ઞાનની પર્યાય પરથી કે ઇન્દ્રિયથી થાય તો પર્યાય ન રહી. જ્ઞાનની પર્યાય પરથી બીજા કોઈથી કે ઇન્દ્રિયથી થાય તો પર્યાય ન રહી. તે પર્યાયનો અભાવ થતા પર્યાયવાન રહેતો નથી. પર્યાયવાન પર્યાય વિનાનો તો હોય નહીં, તો એ પર્યાયવાન રહે નહીં. દ્રવ્ય ગુણ અને પર્યાયની એકતાની વાત આપણે સમજ્યા છીએ. એને અસ્થિકાય તરીકે જયારે સિદ્ધ કર્યું તો એ વાત એમાં આવી ગઈ કે દ્રવ્ય છે, ગુણ છે અને પર્યાય છે. કોઈ દ્રવ્ય ગુણ એટલે કે ગુણોનો સમૂહ એવું જે દ્રવ્ય છે એ પર્યાય વિનાનું તો હોય નહીં. જો પર્યાય ન હોય તો એ દ્રવ્યનો પણ નાશ થાય. એટલે પર્યાય તો હોય. અહીંયા કહે છે કે જ્ઞાનની પર્યાય બીજાથી થાય કે ઇન્દ્રિયથી થાય એમ જો તમે માનો તો પછી પર્યાય રહી નહીં, જ્ઞાનની પર્યાય રહી નહીં. અને તે પર્યાયનો અભાવ થતા પર્યાયવાન રહેતો નથી. એટલે જ્ઞાની રહેતો નથી. જ્ઞાનની પર્યાયનો અભાવ થતા જ્ઞાની પછી ક્યાંથી રહ્યો? જેની જે પર્યાય છે એ પર્યાય જો ન જ હોય, કોઈ પર્યાય જ હોય નહીં તો એ અસ્થિકાય પણ હોય નહીં. આ વાત તો આપણે બરાબર સમજ્યા છીએ. આગળ કહે છે ધર્મની પર્યાય પરને લીધે માનવામાં આવે તો ધર્મનો આધાર પર થતા ધર્મ રહે નહીં. ધર્મ તો અંતરંગ વસ્તુ છે. ધર્મ તો પોતાને થાય છે અને પોતામાં પ્રગટ થાય છે. ધર્મના પરિણામ વિતરાગી પરિણામ ક્યાં થાય? જીવને વિશે થાય કે બહાર થાય? વિતરાગી પરિણામ શરીરમાં થાય કે આત્માને વિશે થાય? એટલે ધર્મની પર્યાય
મોક્ષ માર્ગની પર્યાય, એવા વિતરાગી પરિણામ, એવી પર્યાય જીવની થાય છે. અને એ પર્યાય જો પરથી થાય એમ માનવામાં આવે તો આને એ પર્યાય હતી નહીં અને પેલા પર દ્વારા આની પર્યાય થઈ, એમ થયું ને. ધર્મની પર્યાય પરને લીધે માનવામાં આવે તો ધર્મનો આધાર પર થયું, અને ધર્મનો આધાર પર થતા પછી ધર્મ રહે નહીં, અને ધર્મનો અભાવ થાય, અને ધર્મનો અભાવ થતા ધર્મી આત્મા પણ રહે નહીં. આગળ કહે છે, આંખથી જ્ઞાન માનવામાં આવે તો જ્ઞાન પર્યાય જડની થઈ, અને પર્યાય વિનાનું દ્રવ્ય માનતા દ્રવ્ય રહેતું નથી. આંખથી જ્ઞાન માનવામાં આવે તો આંખથી જ્ઞાન થયું એમ માન્યું, એટલે કે જ્ઞાનની પર્યાય આંખ દ્વારા થઈ, તો કે એનો અર્થ એ થયો કે જ્ઞાનની પર્યાય હતી નહીં, અને જ્ઞાનની પર્યાય ન હતી એટલે પર્યાય વિનાનું દ્રવ્ય, અને પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં એટલે દ્રવ્યનો નાશ થાય, એટલે મોટો દોષ આવે. ગુરુદેવે આ વાત બહુ સમજાવી છે કે ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે, અને એની દરેક સમયે કોઈ એક પર્યાય હોય જ છે, એમ એ અસ્તિકાય. અહીંયા 5 અસ્તિકાય છે, તો 5 અસ્તિકાયમાં જીવાસ્તિકાયની વાત લેવી છે, તો જીવાસ્તિકાયને જયારે લીધું છે તો જે અનંત ગુણનો સમૂહ છે, અનંત ગુણનો પિંડ છે, એવું એ દ્રવ્ય એની દરેક સમયે એક પર્યાય હોય છે. જો પર્યાય ન હોય અને કોઈ અન્ય આવીને એની પર્યાય કરે તો આ જીવ દ્રવ્ય પર્યાય વિનાનું થયું, અને પર્યાય વિનાનું દ્રવ્ય તો હોઈ શકે નહીં. તો એનો અર્થ તો એ થયો કે તમે અસ્તિકાયને માન્યું નહીં, જીવ દ્રવ્યને માન્યું જ નહીં. એટલે એ જ વાતને અહીંયા ખ્યાલમાં રાખી અને ગુરુદેવે સમજાવ્યું છે કે ભાઈ તમે આ જ્ઞાનની વાત કરો ને જ્ઞાનની પર્યાય જો બીજાથી થાય, આંખથી જ્ઞાન થાય કે ચશ્માથી જ્ઞાન થાય કે પુસ્તકથી જ્ઞાન થાય એમ માનો, તો એ જ્ઞાનની પર્યાય એ આંખ દ્વારા, પુસ્તક દ્વારા કે ચશ્મા દ્વારા કે ગમે તેના દ્વારા તમે માની, તો એનો અર્થ એ થયો કે જ્ઞાનની પર્યાય ન હતી. એટલે જ્ઞાનની પર્યાય ન હોય તો એવી જ્ઞાનની પર્યાય વિનાનું આ ચેતન દ્રવ્ય ક્યાંથી હોય? ચેતન દ્રવ્યને જ્ઞાનની પર્યાય હોય જ. એ ચેતના છે એ જ્ઞાનની પર્યાય છે, એ સિવાય બીજી ચેતના કઈ? તો એનું ચૈતન્ય પણ જ રહ્યું નહીં. એટલે જ્ઞાનની પર્યાય જો આંખથી થાય એમ માનવામાં આવે, પુસ્તકથી થાય એમ માનવામાં આવે તો જ્ઞાન પર્યાય જડની થઈ, કેમ કે એ જડ ત્યાં સુધી પહોંચે છે પણ વાસ્તવમાં એમ નથી. આગળ કહે છે, ક્ષાયિક સંકિતને આત્માનું અવલંબન ન હોય અને તીર્થંકરથી તે થાય તો તે પર્યાયને પોતાના દ્રવ્યનો આધાર રહ્યો નહીં, અને દ્રવ્ય પર્યાય વિનાનું રહ્યું, તેથી દ્રવ્યમાં અને પર્યાયમાં કાર્ય કરવાની સમર્થતા રહેતી નથી. મૂળ ગાથાની વાતને અહીંયા બહુ સરસ રીતે મૂકી દીધી. ક્ષાયિક સંકિતને આત્માનું અવલંબન ન હોય, ક્ષાયિક સંકિત થયું એવી એ પર્યાય થઈ, ક્ષાયિક સંકિતની પર્યાય થઈ. ક્ષાયિક સંકિતની પર્યાયમાં શું થાય? દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો એમાં ક્ષય થાય છે. દર્શન મોહનીય પ્રકૃતિનો ક્ષય થાય છે માટે ક્ષાયિક સંકિત થાય છે એમ પણ નથી, પણ ક્ષાયિક સંકિત થાય છે તો આપણે સમજવા માટે એ વાતને લઈએ છીએ કે એનું દર્શન મોહનીય ગયું, એની માન્યતા મૂળમાંથી ચાલી ગઈ, હવે એને ભ્રમ થશે નહીં, અને જે એમાં નિમિત્ત હતું એવું દર્શન મોહનીય કર્મ એનો ક્ષય થયો, એટલે કે એના પરમાણુઓ તો જુદા પડી ગયા, એટલે હવે એને ક્યારેય ભ્રાંતિ થતી નથી. એવું ક્ષાયિક સંકિત. તો હવે કહે છે કે એવા ક્ષાયિક સંકિતને આત્માનું અવલંબન ન હોય અને એ ક્ષાયિક સંકિત તીર્થંકરથી થાય એમ માનીએ આપણે. આત્માના અવલંબને ન થાય પણ તીર્થંકરથી તે થાય એમ જો માનવામાં આવે તો
તે પર્યાયને એટલે કે ક્ષાયિક સંકિતની પર્યાયને પોતાના દ્રવ્યનો આધાર રહ્યો નહીં, અને જો પોતાના દ્રવ્યનો આધાર રહ્યો નહીં અને એ તીર્થંકરથી થઈ પોતાના દ્રવ્યનો આધાર રહ્યો નહીં, આપણે માન્યું કે તીર્થંકરથી ક્ષાયિક સંકિતની પર્યાય થઈ, તો કે છે કે જો એ દ્રવ્યના આધાર વિના એવી પર્યાય થઈ તો પછી દ્રવ્ય જે છે એ પર્યાય વિનાનું રહ્યું. દ્રવ્ય પર્યાય વિનાનું રહ્યું, તેથી દ્રવ્યમાં અને પર્યાયમાં કાર્ય કરવાની સમર્થતા રહેતી નથી. તીર્થંકર સમીપે જવાથી તીર્થંકર નામ કર્મ બંધાય. ત્યાં જો શુભરાગ નિમિત્તના અવલંબને હોય તો તે પર્યાય દ્રવ્ય વિનાની થઈ ગઈ, અને પર્યાય પરથી થતા દ્રવ્ય પર્યાય વિનાનું થયું. આમ દ્રવ્ય અને પર્યાય બંનેનો નાશ થઈ જાય છે. જો આ બીજું ઉદાહરણ આપ્યું. પહેલું ઉદાહરણ એ આપ્યું, તીર્થંકરથી ક્ષાયિક સંકિત થતું નથી. ક્ષાયિક સમ્યક્ત્વ જે છે એ આત્માના અવલંબને એના આધારે જ થાય છે. એ પર્યાયનો આધાર આત્મા જ છે, એ વાત લીધી. તીર્થંકર છે એ તો એમાં નિમિત્ત કારણ હોય. તો હવે બીજી વાત લેશે આગળ કે તીર્થંકર સમીપે જવાથી તીર્થંકર નામ કર્મ બંધાય. એમ ધારો કે માનવામાં આવે તીર્થંકર ભગવાનના સમોસરણમાં આપણે જઈએ અને પ્રભુની વાણી સાંભળીએ છીએ તો એમની સમીપે જવાથી આપણને તીર્થંકર નામ કર્મ બંધાય. એટલે એનો અર્થ શું થયો? તીર્થંકર નામ કર્મ બંધાયું એટલે કર્મ બંધાયું તો આપણને એવો શુભ ભાવ થયો. કર્મ બંધાયું એટલે શુભ ભાવ થયો ને. શુભ ભાવને કારણે એવું ઉત્કૃષ્ટ કર્મ બંધાયું. તીર્થંકર નામ કર્મ, તીર્થંકર નામ કર્મ એટલે તો એવો શુભ ભાવ થયો તો એ કર્મ બંધાયું. એટલે તીર્થંકર સમીપે જવાથી તીર્થંકર નામ કર્મ બંધાય. ત્યાં જો શુભરાગ નિમિત્તના અવલંબને હોય, આ શુભરાગ એવો થયો કે જેથી તીર્થંકર નામ કર્મ બંધાયું, તો એ શુભરાગ એ નિમિત્તના અવલંબને હોય. નિમિત્ત શું છે? તીર્થંકર ભગવાન નિમિત્ત છે. તીર્થંકર ભગવાનની સમીપે ગયા અને તીર્થંકર નામ કર્મ ત્યાં બંધાયું. પણ તીર્થંકર નામ કર્મ બંધાયું એ તો શુભરાગને કારણે બંધાયું. એટલે શુભરાગ એવો થયો કે જેમાં તીર્થંકર નામ કર્મ બંધાયું. હવે આ શુભરાગ નિમિત્તના અવલંબને હોય, એટલે કે તીર્થંકર ભગવાનના અવલંબને હોય. અને શુભરાગ થયો છે કોની પર્યાયમાં? શુભરાગ તો આ જીવની પર્યાયમાં થયો. શુભરાગ જે થયો જેમાં એને તીર્થંકર નામ કર્મ બંધાયો એવો શુભરાગ તો આ જીવની પર્યાયમાં થયો. અને એમાં નિમિત્ત તરીકે તીર્થંકર ભગવાન છે. તો શુભરાગ નિમિત્તના અવલંબને હોય એમ જો માનવામાં આવે, તીર્થંકરની સમીપ જવાથી તીર્થંકર નામ કર્મ બંધાયું એમ જો માનવામાં આવે, એનું કારણ એ માનવામાં આવે તો તે પર્યાય દ્રવ્ય વિનાની થઈ ગઈ. તે પર્યાય દ્રવ્ય વિનાની થઈ ગઈ. એટલે કે જેને આ તીર્થંકર નામ કર્મ બંધાયું એ દ્રવ્ય એની પર્યાય આવી જે થઈ, તો એને એ પર્યાય પહેલા હતી નહીં. અને તીર્થંકર ભગવાન ના ખરેખર તો નિમિત્ત થઈ છે, પણ તીર્થંકર ભગવાનના સમીપે જવાથી થઈ એમ જયારે માન્યું, એટલે કે એવો શુભરાગ જે થયો એનું કારણ પણ તીર્થંકર ભગવાનને માનવામાં આવ્યા. અને એવી જે પર્યાય થઈ, તીર્થંકર નામ કર્મ બંધાયું એવી જે પર્યાય થઈ એ પણ તીર્થંકરની સમીપે જવાથી થઈ. આમ જયારે બધું માનવામાં આવ્યું તો એ દ્રવ્ય, એ જીવ દ્રવ્ય જે છે તેની આ જે પર્યાય થઈ એ પર્યાય બીજાથી થઈ, અન્યથી થઈ. એટલે એ પર્યાય વિનાનું દ્રવ્ય થયું. અને પર્યાય દ્રવ્ય વિનાની થઈ ગઈ અને પર્યાય પરથી બીજાથી થતા, પર્યાય બીજાથી અન્ય
દ્રવ્યથી થતા, બીજાથી થતા આ દ્રવ્ય પર્યાય વિનાનું થયું. અને આ દ્રવ્ય પર્યાય વિનાનું તો હોઈ શકે નહીં, કોઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં. આ દ્રવ્યનો શુભભાવ આવ્યો તો એ શુભભાવનું કારણ, એનો આધાર, અવલંબન એનું પોતાનું હોય અને એ પર્યાય એની પોતાની એના કારણે હોય. પણ એમ ન હોય કે નિમિત્તથી એ પર્યાય થઈ. આ દ્રવ્યને, આ જીવ દ્રવ્યને શુભભાવની પર્યાય થઈ, એ શુભભાવે થયો એવી જે પર્યાય થઈ એનું કારણ તીર્થંકર ભગવાન ન હોય એમ અહીંયા તો કહેવું છે. તીર્થંકર ભગવાનની સમીપે જવાથી એવો શુભરાગ થયો કે જેને કારણે તીર્થંકર નામ કર્મ બંધાયું, તો એનું કારણ તીર્થંકર પરમેશ્વર નથી એમ કહેવું છે. કેમ કે આ પર્યાય તો જીવને થઈ છે અને આ જીવની પર્યાય છે, આ જીવની પર્યાય છે. આ જીવ પર્યાય વિનાનો હતો નહીં. આ જીવની પર્યાય સમય સમયે બદલાઈ રહી છે તે તેના કારણે છે. અને એમાં નિમિત્ત તરીકે તીર્થંકર ભગવાન છે. તીર્થંકર ભગવાનની વાણી પણ હોય. અહીંયા તો તીર્થંકર સમીપે જવાથી એમ શબ્દ મૂક્યા છે. એટલે તીર્થંકર ભગવાનની સમીપે ગયા તો તીર્થંકર ભગવાનની વાણી પણ સાંભળી હોય અને ત્યાં એને શુભભાવ થયો હોય. અને એ શુભભાવ જે છે એ શુભભાવ ખરેખર કોના અવલંબને થયો? એ નિમિત્તના અવલંબને થયો કે દ્રવ્યના અવલંબને થયો? જે શુભરાગ થયો એનું અવલંબન શું? એના અવલંબનનો વિચાર કરીએ તો એ કોના અવલંબને હોય? એ દ્રવ્યના અવલંબને હોય કે નિમિત્તના અવલંબને હોય? શુભરાગ જો નિમિત્તના અવલંબને હોય, તીર્થંકર ભગવાન એનું નિમિત્ત છે, તો એના અવલંબને હોય તો પેલું દ્રવ્ય તો પર્યાય વિનાનું થઈ ગયું. એ પર્યાય વિનાનું દ્રવ્ય તો હોય નહીં એમ અહીંયા તો કહેવું છે. એટલે આ જે શુભરાગ થયો એ પર્યાય, શુભરાગની પર્યાય, એમાં તીર્થંકર નામ કર્મ બંધાય એવા શુભરાગની જે પર્યાય થઈ એ નિમિત્ત જે તીર્થંકર ભગવાન છે એના અવલંબને નથી થઈ, પરંતુ એ દ્રવ્યના અવલંબને થઈ છે. એ વાત અહીંયા સમજાવી. એટલે આખી વાતને ફરીથી સમજીએ કે તીર્થંકર સમીપે જવાથી તીર્થંકર નામ કર્મ બંધાય. ત્યાં જો શુભરાગ નિમિત્તના અવલંબને હોય તો તે પર્યાય દ્રવ્ય વિનાની થઈ ગઈ અને પર્યાય પરથી થતા એટલે બીજાથી થતા દ્રવ્ય પર્યાય વિનાનું થયું. આમ દ્રવ્ય અને પર્યાય બંનેનો નાશ થઈ જાય છે. બહુ સરસ રીતે વાત સમજાવી. હવે આગળ કહે છે કે તેવી રીતે બીજા બધા ઉદાહરણો અહીંયા એક સાથે લીધા છે કે તેવી રીતે સહનન, મનુષ્ય દેહ, મહાવિદેહ ક્ષેત્ર, ચોથો આરો વગેરે હોય તો કેવળ જ્ઞાન થાય. વજ્ર, ઋષભ, નારાજ, સહનન હોય, મનુષ્ય દેહ હોય, તેવી પર્યાય હોય મનુષ્યની, એમાં પાછો એવો મનુષ્યનો દેહ છે જેમાં વજ્ર, ઋષભ, નારાજ, સહનન છે. પછી અહીંયા હોય ભરત ક્ષેત્રને વિશે હોય તો ચોથો આરો હોય અથવા તો મહાવિદેહ ક્ષેત્ર હોય કે જ્યાં હંમેશા કેવળ જ્ઞાન થાય અને કેવળીની સમીપતા હોય. આ બધું હોય વગેરે હોય તો કેવળ જ્ઞાન થાય. આપ્ત પુરુષની શ્રદ્ધાથી સમ્યક દર્શન થાય અને એવા આપ્ત પુરુષ, એવા તીર્થંકર પરમેશ્વરની નિશ્રામાં કેવળ જ્ઞાન થાય તો એમનાથી એ બધું થાય. વગેરે પ્રકારે માનવામાં આવે તો જ્ઞાન અને શ્રદ્ધાની પર્યાયો પરથી થાય છે એમ માન્યું કહેવાય. જો આ બધું આવી રીતે માનવામાં આવે કે કેવળ જ્ઞાન કે સમ્યક દર્શન આ બીજાથી થાય છે, એના માટે આ બધું જરૂરી છે, એમ જો માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે જ્ઞાન અને શ્રદ્ધાની પર્યાયો પરથી થાય છે. અને જો જ્ઞાન અને શ્રદ્ધાની પર્યાયો પરથી થાય તો પરથી થતા તે પર્યાયો જડની થઈ ગઈ. કેમ કે આ જીવ દ્રવ્યની તો એ પર્યાયો રહી નહીં. એ સહનનથી થાય, મનુષ્ય દેહથી થાય, મહાવિદેહ ક્ષેત્રથી થાય, ચોથો આરો એનાથી થાય. તો એમ જો માન્યું તો એ બધી તો જડથી થાય એમ માન્યું અને એ પર્યાયો જડની થઈ ગઈ. અને
પર્યાય વિનાનું દ્રવ્ય થયું, પણ પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં. એટલે પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં એટલે એમાં તો દ્રવ્યનો નાશ થાય. એટલે બંને કામ કરવાને અસમર્થ થાય છે. કોણ? આ જે પર્યાય થઈ તે અને એ જે જીવ દ્રવ્ય એ જે એવી પર્યાય નો આધાર છે, તો એ કામ કરવાને અસમર્થ થાય છે. અહીંયા આગળ કહે છે, જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, વીર્ય વગેરેનો પર્યાય દ્રવ્યના આધારે છે. એ જ્ઞાનની પર્યાય હોય, દર્શનની પર્યાય હોય, શ્રદ્ધાની પર્યાય હોય કે વીર્યની પર્યાય હોય, એ એના ગુણોની પર્યાય જે છે એ પર્યાય દ્રવ્યના આધારે છે. પણ એમ ન માને તો સમય સમયનો પર્યાય દ્રવ્ય સાથે એકતા પામતો નથી. કોઈ એમ માને કે જ્ઞાન બીજાને કારણે થાય, દર્શન બીજાને કારણે થાય, શ્રદ્ધા કોઈને કારણે થાય, જો એવું કંઈક માનવામાં આવે, બીજાને કારણે થાય એવું માનવામાં આવે, તો એનો અર્થ એ થયો કે આ દ્રવ્યના આધારે એ પર્યાય થતી નથી. એટલે કે દરેક સમય સમયની પર્યાય એ દ્રવ્ય સાથે એકતા પામતી નથી. પરથી પર્યાય માને, બીજાથી એ પર્યાય થાય છે એમ માને, તો પર્યાય દ્રવ્ય વિનાની થાય અને દ્રવ્ય પર્યાય વિનાનું થાય. અને એમ થતાં કાર્ય કઈ રીતે થાય? એ કઈ રીતે કાર્ય કરે? એ કાર્ય કરી શકે નહીં. જ્ઞાન આત્મા વિનાનું થતાં જ્ઞાન અચેતન થઈ જાય છે અને આત્મા જ્ઞાન વિનાનો થતાં આત્મા અચેતન થઈ જાય છે. એટલે એવી જ્ઞપ્તિ ક્રિયા પછી થઈ શકતી જ નથી. એ વાત આપણે શરૂઆતમાં જ ટીકામાંથી સમજ્યા. દેવદત્તના ઉદાહરણ દ્વારા એ વાત સમજ્યા કે પેલો દેવદત્ત કુહાડી વિનાનો થાય તો પણ કાપવાની ક્રિયા થતી નથી, અને કુહાડી એકલી રહી જાય અને દેવદત્ત વિનાની કુહાડીઓ એ પણ કાપવાની ક્રિયા કરી શકતી નથી. એટલે પહેલામાં દેવદત્ત કુહાડી વિનાનો થયો તો એમાં તો એ કરણ રહ્યું નહીં અને એ કરણનો અભાવ થયો એટલે કાપવાની ક્રિયા ન થઈ એમ લીધું. અને બીજામાં એ કર્તાનો અભાવ થયો એટલે એ કાપવાની ક્રિયા ન થાય, દેવદત્ત ન રહ્યો. એ ઉદાહરણ લઈ અને એના ઉપરથી સમજાવવામાં આવ્યું અહીંયા. કેમ કે એ ઉદાહરણની અંદર તો બે વસ્તુ જુદી છે, ભિન્ન પદાર્થો છે, જ્યારે અહીંયા તો અભિન્ન છે. એટલે કે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને એમાં જ્ઞાનને આત્માથી જુદું માનવામાં આવે એટલે બીજી જગ્યાએ માનવામાં આવે, આત્માને વિશે ન માનવામાં આવે, તો પછી જ્ઞપ્તિ ક્રિયા થઈ શકે નહીં. આત્મા જ્ઞપ્તિ ક્રિયા ક્યાંથી કરે? જ્ઞાન હોય નહીં તો જ્ઞપ્તિ ક્રિયા, જાણવાની ક્રિયા કરી શકે નહીં. એટલે એ કરણના ભાવે એની જ્ઞપ્તિ ક્રિયા થતી નથી. અને એનાથી બીજી રીતે કે જો જ્ઞાનને લેવામાં આવે અને એને આત્માનો આધાર નથી, એટલે એમ જયારે માનવામાં આવે તો એ જ્ઞાન કરતા વિના એ જ્ઞપ્તિ ક્રિયા કરતું નથી, જ્ઞાનની ક્રિયા થઈ શકતી નથી. એટલે આ વાત અહીંયા તો સમજાવી છે કે જ્ઞાન અને આત્મા જુદા નથી. અને જ્ઞાન ને આત્મા જુદા નથી તો એવી રીતે બીજા દર્શન, શ્રદ્ધા, વીર્ય એ બધા ગુણો પણ આત્માથી જુદા નથી, એ બધા આત્મા સાથે અભેદ છે. એટલે જયારે ધર્મ થાય છે તો એ એની પર્યાયમાં થાય છે. એટલે એ પર્યાય એનાથી જુદી નથી, એ પર્યાય એનાથી અભેદ છે. અહીંયા વળી પણ એક સમજાવવામાં આવ્યું છે, ઉદાહરણ લઈને સમજાવવામાં આવ્યું છે કે અને જો કોઈ એમ કહે કે પૃથક રૂપ દાંત વડે કાપવાથી પુરુષને કાપનારો કહેવાય છે, પણ દાંત જુદા અને માણસ જુદો છે. દાંત પડી જાય છે અને માણસ રહે છે, છતાં દાંતની ક્રિયાથી માણસને કાપનારો કહેવાય છે. તેવી રીતે
જ્ઞાન અને આત્મા જુદા માનો અને આત્મા જ્ઞાન વડે જાણવાનું કામ કરે છે અને તેથી આત્માને જાણનાર કહો તો શું વાંધો? જેમ જન્મ વખતે દાંત ન હતા પણ પાછળથી દાંત નવા આવ્યા અને દાંત વડે કાપવાની ક્રિયા થવાથી પુરુષને કાપનારો કહો છો, તેમ જ્ઞાન પહેલા ન હોય અને નવું આવ્યું એટલે કે જ્ઞાન નવું આવવાથી આત્માને જાણવા વાળો કહો તો એમાં શું વાંધો આવે? પ્રથમ આત્મા નિગોદમાં હતો ત્યાં ઘણું અલ્પ જ્ઞાન હતું અને અહીં મનુષ્ય પર્યાયમાં આ વાત શ્રવણ કરીને, આ વાત સાંભળીને વિશેષ જ્ઞાન થયું તો શ્રવણમાંથી જ્ઞાન આવ્યું. પહેલા હતું નહીં પણ શ્રવણમાંથી જ્ઞાન આવ્યું અને તે જ્ઞાનથી આત્માને જાણનારો કહો તો એમાં શું વાંધો? જેમ દાંત જુદા હોવા છતાં દાંતની ક્રિયાથી પુરુષને કાપનારો કહો છો, તેમ જ્ઞાન અને આત્માને જુદા માનીએ, જ્ઞાન અને આત્માને જુદા માનીએ અને પછી પાછળથી જ્ઞાન આવ્યું અને એથી જ્ઞાન આવતા એ જ્ઞાનની ક્રિયા જાણવાની ક્રિયા થાય છે, તો એમ એ આત્માને જાણનારો કહો તો શું વાંધો આવે? એટલે કે આત્મા જ્ઞાન અને આત્મા જુદા માનીએ અને જુદા જ્ઞાનની ક્રિયાથી આત્માથી જુદું જ્ઞાન એની ક્રિયાથી આત્માને જાણનારો કહો તો શું વાંધો? આવો પ્રશ્ન ઉપસ્થિત કરી અને અહીંયા કોઈએ એવી દલીલ કરી છે કે જ્ઞાન આત્માથી જુદું હોય એમ, આવી એની માન્યતા છે. અન્ય મતમાં આવી માન્યતા છે. કોઈક મતમાં આત્મા જ્ઞાન સ્વભાવી છે એવું માનવામાં આવતું નથી, આત્મા જ્ઞાન કરે છે એમ માનવામાં આવતું નથી. એટલે એ લોકો આ પ્રકારે દલીલ કરી શકે. હવે એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ સમાધાનમાં કહે છે કે કાપવાની ક્રિયામાં દાંતથી કાપ્યું ને, છતાં પણ દાંત છે તે બાહ્ય નિમિત્ત છે. કાપવાની ક્રિયામાં દાંત બાહ્ય નિમિત્ત છે. ઉપાદાન કારણ તો પુરુષમાં તે ચીજ કાપવાની શક્તિ છે. એ પુરુષની શક્તિ છે, એ શક્તિને કારણે એને કાપ્યું અને એ કાપે એમાં દાંત બાહ્ય નિમિત્ત છે. ઉપાદાન કારણ તો પુરુષમાં રહેલી એવી કાપવાની શક્તિ છે. અહીં તે પુરુષ પૂતગળ પર વસ્તુને કાપી શકે છે તેમ સિદ્ધ કરવું નથી. એટલે અહીંયા સ્પષ્ટતા કરી ગુરુદેવે કે આપણે એ વાત નથી લેવી કે એ પુરુષ પર વસ્તુને કાપી શકે છે, એ વાત નથી લેવી. એ વાત જુદી છે. એ વાત આપણે જાણીએ છીએ કે કાપી શકતો નથી, પરના કાર્યો કરી શકતો નથી. પણ અહીંયા તો જે વાત કરી છે એને સમજાવી છે. એટલે સ્પષ્ટતા કરી કે અહીં તે પુરુષ પૂતગલ પર વસ્તુને કાપી શકે છે એમ અહીંયા આપણે સિદ્ધ કરવું નથી. પણ જે કાપવા રૂપ યોગ્યતા, તો તે કપાવા રૂપ જે યોગ્યતા છે એ તો પદાર્થની છે, એટલે ખરેખર પુરુષ કાપી શકતો નથી. એ વાત આપણે જાણીએ છીએ, પણ એ વાત અહીંયા નથી લેવી. અહીંયા વાત તો બીજી લેવી છે. અહીંયા વાત તો એ લેવી છે કે કાપવાની ક્રિયા દાંતે કરી એમ નથી. કાપવાની ક્રિયાની શક્તિ તો ઉપાદાન કારણ એવા પુરુષમાં છે અને એમાં આ દાંત છે તે બાહ્ય નિમિત્ત કારણ છે. એટલે કહે છે અહીંયા કે કાપવાની ક્રિયામાં દાંત બાહ્ય નિમિત્ત છે. ઉપાદાન કારણ તો પુરુષમાં તે ચીજ કાપવાની શક્તિ છે. અહીં તે પુરુષ પૂતગળ પર વસ્તુને કાપી શકે છે તેમ સિદ્ધ કરવું નથી. કપાવા રૂપ યોગ્યતા તો એ પદાર્થની છે. પદાર્થની યોગ્યતા એવી છે માટે ખરેખર તો એ કપાય છે. પણ અહીંયા તો જીવના વીર્યનો ક્ષયોક્ષમ કાર્ય કરે છે તે બતાવવું છે. એટલે કે જીવની એ શક્તિ છે, જીવની એવી શક્તિ છે, એ કાર્ય કરે છે એ બતાવવું છે. તો તે શક્તિ પુરુષમાં ન હોત તો તે કેવી રીતે કામ કરત? દાંત કાંઈ પણ કાર્યકારી થતા નથી. દાખલા તરીકે જો વિચાર કરીએ કે માંદો માણસ હોય તો માંદા અશક્ત માણસને દાંત તો હોય છે,
માંદા અશક્ત માણસને પણ દાંત તો હોય છે, પણ પોતામાં શક્તિની ઉણપ ઓછપ હોવાને લીધે કોઈ ચીજ એ માંદો માણસ કાપી શકતો નથી. દાંત તો છે એટલે દાંતે કાપવાની ક્રિયા કરી છે એમ નથી, પણ એ માણસની શક્તિને લીધે કાપવાની ક્રિયા થઈ. કેમ કે માણસ જે છે એની શક્તિ જે છે એ ન હોય અને માત્ર દાંત હોય, જેમ અશક્ત માણસને દાંત છે છતાં એ કાપી શકતો નથી, તો એ ક્રિયા થતી, કાપવાની ક્રિયા થઈ શકતી નથી. એટલે ઉપાદાન શક્તિથી કામ થાય, એટલે શક્તિ તો એ માણસની છે, એટલે ઉપાદાન શક્તિથી કામ થાય તો દાંતને નિમિત્ત કહેવાય. માટે પુરુષની શક્તિ પ્રધાન છે, એ ઉપાદાન કારણ છે. તે શક્તિને શક્તિવાન પુરુષ સાથે એકતા છે. એ શક્તિને શક્તિવાન પુરુષ સાથે એકતા છે, પણ દાંતને શક્તિવાન પુરુષ સાથે સંબંધ નથી. કારણ કે દાંત જુદા અને શક્તિવાન પુરુષ જુદો છે. તે જ પ્રમાણે પેલું શક્તિવાન પુરુષ અને દાંત બંને તો જુદા છે. અહીંયા શરીરની વાત નથી, શક્તિવાન પુરુષ લીધો છે. તો કે છે કે તે જ પ્રમાણે જ્ઞાનને આત્મા સાથે સંબંધ છે. જ્ઞાનને આત્મા સાથે સંબંધ છે, એકતા રૂપ સંબંધ છે. જેમ પેલા પુરુષને એ શક્તિ છે કે જે શક્તિ દ્વારા એ કાપવાની ક્રિયા કરે છે અને એમાં નિમિત્ત તરીકે દાંત છે, તો શક્તિથી એ પુરુષ જુદો નથી. એ શક્તિવાન પુરુષ એ શક્તિથી જુદો નથી. તેવી રીતે જ્ઞાન અને આત્માનો સંબંધ છે. એટલે કહે છે કે તે જ પ્રમાણે જ્ઞાનને આત્મા સાથે સંબંધ છે, એક રૂપ સંબંધ છે. જ્ઞાન આત્માથી જુદું નથી. પુરુષ અને દાંતના જેવો આ જ્ઞાન અને આત્માને સંબંધ નથી. જ્ઞાન અને આત્માને સંબંધ કેવો છે? જ્ઞાન અને આત્માને સંબંધ તો પુરુષ અને એની શક્તિ જેવો સંબંધ છે. પુરુષ અને એના દાંત જેવો સંબંધ નથી. પુરુષથી દાંત જુદા અને પુરુષથી શક્તિ જુદી નથી. અને એ શક્તિને કારણે એ કાપે છે, એમાં દાંત નિમિત્ત છે. તો અહીંયા પણ આ આત્માને જ્ઞાન સાથે, જેમ પુરુષને શક્તિ સાથે જેવો સંબંધ છે એવો સંબંધ છે. એટલે એક રૂપતાનો સંબંધ છે. પુરુષને દાંતમાં જેવો સંબંધ છે એવો સંબંધ નથી. પુરુષ અને દાંતના પ્રદેશો ભિન્ન છે. પુરુષ અને દાંતના પ્રદેશો ભિન્ન છે. કેમ કે પેલો જીવ છે એ શક્તિવાન છે અને દાંત એ જડ છે, એટલે એના પ્રદેશો તો જુદા છે. એ પ્રમાણે જ્ઞાનને અને આત્માને પ્રદેશ ભિન્નતા નથી. એવી રીતે જ્ઞાનના પ્રદેશો અને આત્માના પ્રદેશો જુદા નથી, પણ પ્રદેશ એકતા છે, એક જ પ્રદેશો છે. શક્તિ શક્તિવાનના આધારે કામ કરે છે. શક્તિ કાર્ય કરે છે તો શક્તિવાનનો આધાર છે. શક્તિવાનના આધારે શક્તિ કામ કરે છે. જ્ઞાન પણ એ જ્ઞાનવાન એટલે કે આત્માના આધારે જ્ઞપ્તિ ક્રિયા કરે છે, પણ જ્ઞાન પરના આધારે કામ કરતું નથી. જ્ઞાન પરના આધારે કામ કરતું નથી, પણ જ્ઞાન આત્માના આધારે કામ કરે છે. કેમ કે આત્મા અને જ્ઞાનના પ્રદેશો જુદા નથી. બંને વચ્ચે પ્રદેશ એકતા છે, એ અભિન્ન છે. કોઈ શરીરે મજબૂત હોય અને મતિ અજ્ઞાન હોય, કોઈ શરીરે નબળો હોય અને કેવળ જ્ઞાન પ્રગટાવે. એટલે શરીરે નબળો એટલે અહીંયા કેવી વાત છે કે બીજી કોઈ રીતે એને ખોળખાપણ વગેરે ન હોય, કેમ કે જે કેવળ જ્ઞાન પ્રગટાવે છે એ જીવને બરાબર જ શરીર હોય અને પછી કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી એનું શરીર પણ પરમ ઔદારિક શરીર થઈ જાય છે. પણ
કોઈ અપેક્ષાથી વાત અહીંયા તો લીધી છે, એટલે શરીરે નબળો એમ કહ્યું છે. શરીરે નબળો એટલે એના કરતા બીજા બળવાન હોય. આ મુનિઓ જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો એ સામાન્ય કેવળી જે છે એ જન્મથી એમને કોઈ ખોડખાપણ તો હોતી નથી. એમનું જે છે દેહ છે તે બરાબર જ હોય છે, કોઈ ખોડખાપણ વિનાનો જ હોય છે, અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે અહીંયા નબળો કયો છે એટલે એ અપેક્ષાથી વાત સમજવાની છે. કેમ કે એના કરતા બીજા બળમાં વધારે હોઈ શકે તો એ અપેક્ષાથી વાત લીધી છે. એટલે કહે છે કે કોઈ શરીરે મજબૂત હોય અને મતિ અજ્ઞાન હોય, અને કોઈ શરીરે નબળો હોય અને કેવળ જ્ઞાન પ્રગટાવે. પોતે રાગ દ્વેષ કરી અવળું પરિણમન કરે તો પોતાના આધારે એ અવળું પરિણમન થાય છે, અને જો સવળું પરિણમન કરે તો તે પણ પોતાના આધારે છે. પોતે રાગ દ્વેષ કરીને અવળું પરિણમન કરે તો પણ એ પોતાના આધારે એ પરિણમન થાય છે, અને પોતાને વિશે થયું, એ પર્યાય પોતાની થઈ. અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને એ સવળું પરિણમન કરે તો પણ તે પોતાના આધારે છે, પણ કોઈ કર્મના આધારે કે બીજા કોઈ અન્ય જીવના આધારે થતું નથી. કર્મને લીધે તે થતું નથી. કર્મના ઉદયને લીધે રાગ કરવો પડે એમ પણ નથી. કર્મના ઉદય એવા હોય એટલે આને રાગ થાય અથવા તો દ્વેષ થાય, તો એમાં ખરેખર તો કર્મના ઉદયો માત્ર નિમિત્ત કારણ છે. આને રાગ કે દ્વેષ જે થયો એનું મૂળ કારણ તો એનો અવળો ઊંધો પુરુષાર્થ છે. એટલે કર્મના ઉદયને લીધે રાગ કરવો પડે એ વાત ખોટી છે. કર્મના ઉદય તો મુનિઓને પણ હોય છે, પણ મુનિઓ કઈ એવા કર્મના ઉદયો આવે ત્યારે રાગ દ્વેષમાં પલોટાઈ જતા નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી એ અવળો પડે. પોતાનો ઊંધો પુરુષાર્થ જે છે એને લીધે થઈ અને એની એવી દશા થાય. કોઈ કર્મને કારણે એની એવી દશા થાય એમ થતું નથી. એની ઊંધાઈ છે, પુરુષાર્થ જ ઊંધો કરે છે, દોષ એનો છે. અને પછી એમ કે ના કર્મને કારણે આમ થયું તેમ થયું, તો એ વાત ઠીક નથી. દર્શન મોહનીય કર્મને કારણે અમને મિથ્યાત્વ છે, મિથ્યાત્વ નડે છે, અમે શું કરીએ, તો એ વાત બરાબર નથી. દર્શન મોહનીય કર્મને કારણે તને મિથ્યાત્વ છે એમ નથી, પણ તને મિથ્યાત્વ છે ત્યારે દર્શન મોહનીય કર્મનો ઉદય વર્તે છે, અને આ દર્શન મોહનીયનો કર્મનો ઉદય વર્તે છે, દર્શન મોહનીય કર્મનો ઉદય વર્તે છે, એ વખતે કર્મનો ઉદય કર્મમાં રહ્યો, અને તું એ વખતે પણ સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે શક્તિમાન છો, સમર્થ છો. તું ધારે તો સમ્યક્ત્વ પ્રગટ કરી શકે, અને સમ્યક્ત્વ પ્રગટ થતા દર્શન મોહનીય કર્મ ચાલી જશે. એટલે ખરેખર શું છે કે પોતાના ઊંધા પુરુષાર્થથી અવળો પડે તો પછી કર્મને નિમિત્ત કહેવાય, અને પોતાના પુરુષાર્થથી એ સવળો પુરુષાર્થ કરી અને જ્યારે એ સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એ કર્મ જે છે એ પણ ચાલ્યું જાય છે, કરી જાય છે, એનો ઉપશમ ક્ષયોપશમ થઈ જાય છે, ક્ષય થઈ જાય છે. પણ એમાંય આને સમ્યક્ત્વ થયું એટલે પેલા કર્મને જવું પડ્યું એમ પણ નથી. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે પોતાનો પુરુષાર્થ છે એ સ્વતંત્ર છે, એને કોઈ કર્મ નડતું નથી, પણ છતાંય વ્યવહારથી એવા કથન કરવામાં આવે છે, જેને મિથ્યાત્વ છે એને માટે એવા કથન કરવામાં આવે છે કે એને દર્શન મોહનીય કર્મનો ઉદય છે. તો કહે છે કે પોતાના ઊંધા પુરુષાર્થથી અવળો પડે તો કર્મને નિમિત્ત કહેવાય. અને હવે બીજી વાત પણ સાથે લે છે કે પોતાના ગુણ પર્યાય સાથે સંબંધ જોડી પોતામાં ઉગ્ર પુરુષાર્થ કરે તો કર્મના અભાવને નિમિત્ત કહેવાય. તો પછી એમ કે કર્મનો અભાવ થયો માટે એને સમ્યક્ત્વ થયું.
પણ વાસ્તવમાં શું કરે છે? પોતે પોતાના ગુણ પર્યાય સાથે સંબંધ જોડી સ્વરૂપની દ્રષ્ટિ કરી અને એ સવળો પુરુષાર્થ કરે, ઉગ્ર પુરુષાર્થ કરે છે. અને એમ કરે છે તો પછી એમાં કર્મનો અભાવ થાય છે, તો એવા કર્મ ભાવને નિમિત્ત કહેવાય છે. જેમ દાંતની ક્રિયામાં શક્તિ તો પુરુષની છે, શક્તિ છે એ તો પેલા પુરુષ, પેલા જીવની શક્તિ છે. ત્યાં શક્તિને શક્તિવાન પુરુષની એકતા છે. શક્તિ અને શક્તિવાન પુરુષ એની એકતા છે. તેમ પોતાના ગુણો અને આત્માની એકતા છે. આમ અભેદતા કરે તો ધર્મ થાય તેમ છે. ગુણ અને આત્મા જુદા નથી. ગુણ અને ગુણીની એકતાને સ્વીકારે, ગુણ અને ગુણીની અભેદતા અને સ્વીકારે તો ધર્મ થાય તેમ છે. તો એ દિવસનું પ્રવચન પૂરું થયું. એ પછીથી બીજા દિવસનું પ્રવચન છે. એમાં વીર સંવત 2478 ફાગણ વદ ચોથ શનિવારના દિવસે ગુરુદેવ કહે છે કે જ્ઞાન અને આનંદ આત્મા સાથે સંબંધ ધરાવે છે. જ્ઞાન અને આનંદ આત્મા સાથે સંબંધ ધરાવે છે. અને તે કેમ પ્રાપ્ત થાય તેનું અહીં કથન છે. જ્ઞાન અને આનંદ કેમ પ્રાપ્ત થાય એ વાત અહીંયા તો કરવી છે. જેમ ગોળ અને ગળપણમાં નામ ભેદ હોવા છતાં તે એક રૂપ છે, તેમ જ્ઞાન આનંદ સ્વભાવવાન એવા આત્મા સાથે એક રૂપ છે. જ્ઞાન આનંદ સ્વભાવ એ આત્મા સાથે એક રૂપ છે. સ્વભાવ છે ને, જ્ઞાન આનંદનો એનો સ્વભાવ છે, તો એ સ્વભાવવાન વિના હોય નહીં. સ્વભાવવાન વિના ન હોય, અને સ્વભાવ વિના ન હોય. સ્વભાવવાન છે તો એનો કોઈક એક સ્વભાવ છે, અને સ્વભાવ પોતાનો ભાવ, પોતાના ગુણો જેવા છે, ગુણોનું જેવું પરિણમન છે એવો છે. સ્વભાવવાન સ્વભાવ વિના ન હોય. શાંતિ અને આનંદ આત્માથી જુદી ચીજથી પ્રાપ્ત થતા નથી. શાંતિ અને આનંદ આત્મામાં ભર્યા પડ્યા છે. એ આત્માના ગુણ છે. એ આત્માથી જુદી ચીજ નથી, એટલે એ આત્મામાંથી પ્રાપ્ત થાય છે. શાંતિ અને આનંદ એને પોતામાંથી પ્રાપ્ત થાય છે. પણ આત્માથી કોઈ બીજી જુદી ચીજ હોય, એમાંથી એને શાંતિ પ્રાપ્ત થાય કે આનંદ પ્રાપ્ત થાય, એમ ક્યારેય થતું નથી. છતાંય આ જીવ અનાદિનો એવા જ ફાંફા મારી રહ્યો છે. બહારમાં બીજી ચીજો દ્વારા આનંદની પ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યો છે. બહારમાં એ શાંતિની શોધ કરી રહ્યો છે. અહીંયા કહે છે કે ભાઈ, શાંતિ અને આનંદ તો આત્માની ચીજ છે, અને એવા શાંતિ અને આનંદ એ આત્માથી કોઈ બીજી જુદી ચીજ હોય એનાથી પ્રાપ્ત થતા નથી. શ્રદ્ધા અને શ્રદ્ધાવાન, જ્ઞાન અને જ્ઞાનવાન, ચારિત્ર અને ચારિત્રવાન, એમ નામ ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ નથી. વસ્તુ એક છે. આમ ગુણ અને આત્મા અભેદ છે એવી દ્રષ્ટિ કરી અંતર એકાગ્ર થાય તો ધર્મ અને શાંતિ થાય. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી